નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 સાયન્સ અને પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ। બરાબર બાળકો, એક સૌથી પહેલા નાની એવી થોડાક માહિતી આપી દઉં કે જે COVID-19 મહામારીને કારણે આપણો જે 30% કોષ ઓછો થયો છે, એ 30% કોષમાં આપણે જે 70% જે કોષ છે એ અત્યારે સૌથી પહેલા ભણશું અને ત્યારબાદ આપણી પાસે સમય રહેશે તો આપણે 30%નો અભ્યાસ કરશું। એટલા માટે આપણા જે પ્રકરણ નંબર 15માં સીધે જ આપણે બીજો ટોપિક છે એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ અને એ ટોપિકનું નામ કંઈક આવું છે, આપણી પ્રવૃત્તિઓને કારણે पर्यावरण पर थती असर। बराबर आ टॉपिक अपना सिलेबस में ऑलरेडी समावेश है, ज्यारे अगळना जे टॉपिको छे एनो समावेश थयो नथी आ वर्ष पूरतो। बराबर एटला माटे अत्यारे फक्त आपणे आ टॉपिक विशे चर्चा करशुं। तो समझिए आपणी प्रवृत्तिओने कारणे पर्यावरण पर थती असर। आपणी प्रवृत्तिने कारणे पर्यावरण पर थती असर। केवी असर थाय छे ए आपणे जोवुं छे। हवे आपणा टेक्स्टबुकमां बहु सरस शब्दो आप्या छे अने प्रकरण नंबर 6 मां आपणे ऑलरेडी भणीने पण आव्या छे के भाई मनुष्य कोईपण पृथ्वी परनो सजीव ए हमेशा पर्यावरण संलग्नित होय, कारण के पर्यावरण में एने रहेवानुं छे, पर्यावरण में एने प्रजनन करवानुं छे, तमाम प्रक्रियाओं एने पर्यावरण संलग्नित करवानी छे। एटला माटे आम बोली शकाय के पर्यावरण में थता फेरफार ए मनुष्य में थता फेरफार जेवा, मीन्स के कंडीशन आवुं छे, जो पर्यावरण बदलाशे तो मनुष्य पोतानी दैनिक क्रियाओ बदलवी पड़शे, पोतानी जैविक क्रियाओ बदलवी पड़शे। तो कन्सेप्ट ए छे के पर्यावरण में थतो फेरफार अथवा आવું લખીએ पर्यावरण में थतो बदलाव पर्यावरण में जो बदलाशे तो मनुष्य ने पोताना दैनिक कार्यों जैविक कार्यों में पण शुं करवो पड़े, बदलाव करे। आम लखाय पर्यावरण में थतो बदलाव ए सजीवों में थतो फेरफार छे। बराबर, अथवा सजीवों में थतो फेरफार ए पर्यावरण में थतो शुं छे बदलाव। એટલે ટૂંકું ને ટચ મારી કાઈ પણ પ્રવૃત્તિ છે पर्यावरण ने असर पहोंचाडे, पर्यावरण में थतो बदलाव ए मने असर पहोंचाडे। એટલે હું અને पर्यावरण એકબીજા સાથે કેવા છીએ બાળકો, સંલગ્નિત છે। આમ પૃથ્વી પરનો દરેક સજીવ એ પછી કોઈ પણ હોય, એકકોષી હોય તોય ભલે, બહુકોષી હોય તોય ભલે, એને पर्यावरण असर पहोंचाडे। અને માનવીય પ્રવૃત્તિઓ, સજીવોની પ્રવૃત્તિઓ, જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તમામ પ્રવૃત્તિઓ પાછી કોને અસર પહોંચાડે, पर्यावरण ने। आम पर्यावरण ए मानव ने असर पहोंचाडे, मानवनी प्रवृत्तिओ पाछी पर्यावरण ने असर पहोंचाडे। એટલે આપણે બંને સાથે સંલગ્નિત કરી દીધું। पर्यावरणમાં થતો બદલાવ એ સજીવોમાં થતો ફેરફાર છે અને સજીવોમાં કઈ રીતે ફેરફાર થાય તો કે જ્યારે પર્યાવરણ બદલાય, પર્યાવરણ ક્યારે બદલાય તો કે સજીવોની પ્રવૃત્તિને કારણે। આમ બંને એકબીજા સાથે સંલગ્નિત છે। આપણી ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે જે पर्यावरणને અસર પહોંચાડે, ઘણી બધી, પણ એમાંથી આપણે ફક્ત અને ફક્ત બે જ પ્રવૃત્તિ વિશે ખાસ અભ્યાસ કરવાનો છે જે અત્યારમાં 20મી સદીની સૌથી મોટી पर्यावरण ने असर पहोंचाडनारी प्रवृत्तिओ छे मानवीनी। एक छे ओझोन स्तर में थतो घटाडो अने बीजुं छे कचरानुं प्रबंधन। तो जोईए आपणो सौथी पहेलो कन्सेप्ट तो आवुं लखीए गयो भाई, पर्यावरण पर घणी बधी असरो थई रही छे। कई कई असर थई रही छे जो जराक जोईए। पर्यावरण पर मानवीय प्रवृत्तिने कारणे थती असर। केवी असर थई रही है पर्यावरण ने कारण, मानवीय प्रवृत्तिओं ने कारण? जो जंगलों में दावानळ, बराबर, જ્યારે ઉષ્ણ તાપમાન વધે, તમે ઘણીવાર સમાચાર સાંભળ્યા હોય, ટીવીમાં જોયા હોય કે ભાઈ ઘણા બધા જંગલોમાં કોઈ આગ લગાડી નથી પણ ગરમીને કારણે આગ લાગી। એનો અર્થ તો કે કોની ગરમી કોણે વધારી તો કે ગરમી કઈ રીતે વધી તો કે વૃક્ષોનું નિકંદન થયું, ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને દિવસે ને દિવસે માનવી પોતાની જે જીવન પ્રણાલી છે, બરાબર, આધુનિક જીવન તરફ એની દોડ જતી ગઈ। જેટલી આધુનિક જીવન તરફ દોડ જાય એટલું એટલું એની માંગ વધે, જેટલી માંગ વધે એટલા કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરે, સામે એટલો જ કચરો પેદા કરવા માંડ્યો અને એ કચરાને કારણે વૃક્ષોનું નિકંદન થયું, બરાબર। સાથે સાથે
ઉદારીકરણની ઘટના, ગામડાથી લોકો શહેર તરફ ગયા એટલે આમ કહેવાય શહેરીકરણનો હિસ્સો વધ્યો, અને શહેરીકરણનો જેટલો હિસ્સો વધ્યો એટલું ગરમીનું પ્રમાણ વધ્યું. એટલે આમ યાદ રાખશું, સૌથી પહેલી કન્ડિશન, આવી ઘણી બધી કન્ડિશનો છે, એમાંથી આપણે એક જંગલોમાં દાવાનળ, હવે ગરમીનું પ્રમાણ વધશે બાળકો તો દરિયાનું પાણીની બાષ્પ પણ વધારે થાય, અને દરિયાના પાણીની બાષ્પ વધારે થાય તો અમુક જગ્યાએ અતિવૃષ્ટિ થાય અને અમુક જગ્યાએ અનાવૃષ્ટિ થાય. એટલે અતિવૃષ્ટિ પણ એ પર્યાવરણ પર માનવીય પ્રવૃત્તિને કારણે થતી અસર છે. ત્રીજું, મિશ્ર ઋતુઓનો અનુભવ. બરાબર, આ પણ એક પર્યાવરણીય અસર છે, મિશ્ર ઋતુનો અનુભવ. ચોથી છે એ ઓઝોન સ્તરમાં ઘટાડો. જે આપણે આજનો કન્સેપ્ટ ભણવાના છીએ. પાંચમી, કચરાનું પ્રબંધન. વિશ્વમાં લાખો ટન કચરો ઉત્પન્ન થઈ રહ્યો છે, એ કચરાનો નિકાલ કેમ કરવો, આ સૌથી મોટો પ્રશ્ન છે. અને એ સૌથી મોટો પ્રશ્ન ઉત્પન્ન કરવા વાળો બીજો કોઈ નથી પણ માનવીય સમુદાય છે. બરાબર, એટલે ખાસ કરીને આપણે આ જે પોઈન્ટ છે બે, એના ઉપર ફોકસ રાખવાનો છે. આ શું કામ, એનું રીઝન, કારણ કે અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ આ છે, એક તો ઓઝોન સ્તરમાં થતો ઘટાડો અને બીજું કચરાનું પ્રબંધન. કચરાનું પ્રબંધન કઈ રીતે કરવું, આ સૌથી મોટો પ્રશ્ન છે. બરાબર, આપણે તો ખાલી ઘરે જે કચરો છે ડોલ ભરીને બહાર ફેંકી આવીએ, પણ એ ત્યાં કેટલા દિવસ રહેશે, ક્યારે એનું નાશ થશે, ક્યારે એનું વિઘટન થશે, આ બધું આપણે વિચારતા નથી. એટલા માટે કચરાના ઢગલાઓ ખડકાય છે બાળકો, અને એમાંથી જે બેક્ટેરિયલ ઇન્ફેક્શન અથવા તો જે પ્રવૃત્તિઓ થાય, ખરાબ પ્રવૃત્તિઓ, એને કારણે આપણા પર્યાવરણ ઉપર શું થઈ રહી છે બાળકો, જુદી જુદી અસરો, અને એ અસરોનો ફેરફાર, એ અસરોમાં થતો ફેરફાર એ કોણ અનુભવી રહ્યો છે, સજીવ. એટલે જ આમ કીધું કે ભાઈ પર્યાવરણ અને માનવીય સમુદાય અથવા પૃથ્વી પરના સજીવો એકબીજા સાથે શું છે, સંલગ્નિત છે. તો સૌથી પહેલો કન્સેપ્ટ ઓઝોન સ્તરમાં થતો ઘટાડો સમજીએ. ચાલો, ઓઝોન સ્તરમાં થતો ઘટાડો. વન ટુ થ્રી, ઓક્સિજન 1 2 3. શું યાદ રાખશું, ઓક્સિજન 1 2 3. બરાબર, ઓક્સિજન 1 2 3 નો અર્થ શું, તો કે ઓઝોનનો અણુ, ઓઝોનનો અણુ એ કેટલા ઓક્સિજન ધરાવે છે બાળકો, 3 ઓક્સિજન થી બનેલો છે. ઓઝોનનો અણુ એ 3 ઓક્સિજન ધરાવે. બીજું, ઓઝોન એ વિષ છે, ઝેર છે, ઝેર. બરાબર, ઓઝોન બે કાર્યો કરે, એક સારું કામ કરે છે આપણા માટે એ, અને બીજું, જો ઓઝોન વાયુ તમારા સંપર્ક સાથે આવે તો તમને ખરાબ રીતે અસર પહોંચી શકે, અને એનો અર્થ કે ઓઝોન છે એ એક વિષ છે, ઝેર છે. શેમાંથી બને, ઓક્સિજનમાંથી જ બને. પણ ઓક્સિજનનો અણુ, ઓક્સિજન અણુ O2 મીન્સ કે ઓક્સિજનના કેટલા પરમાણુઓ જોડાઈને, 2 પરમાણુઓ જોડાઈને ઓક્સિજનનો અણુ બને. પરંતુ ઓઝોનનો અણુ એ ઓક્સિજનના કેટલા પરમાણુઓ જોડાઈને બને બાળકો, 3 પરમાણુ જોડાઈને બને છે. ઓક્સિજનનો ઉપયોગ શું કરીએ, તો કે જાણીએ છીએ તમામ સજીવો જે જારક શ્વસનમાં શેનો ઉપયોગ કરે છે, તો કે ઓક્સિજનનો જ ઉપયોગ કરે છે. બરાબર, આપણે ભણીને આવ્યા પ્રકરણ નંબર 6, જારક શ્વસન, અને નામ જ આવું આપતું હતું, ઓક્સિજન હાજર. જે શ્વસનમાં ઓક્સિજન અથવા તો જે પ્રક્રિયામાં ઓક્સિજન હાજર હોય એવી તમામ પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયા કહેવાય, જારક પ્રક્રિયા કહેતા હતા. તો અહીંયા કન્ડિશન પ્રમાણે ઓઝોનનો અણુ 3 ઓક્સિજન પરમાણુનો બનેલો છે, જે એક વિષ છે, તેમજ ઓક્સિજનનો અણુ કેટલા પરમાણુનો બનેલો છે બાળકો, 2 પરમાણુનો, અને એનો ઉપયોગ ક્યાં કરી રહ્યા છીએ, જારક શ્વસનમાં. સાથે સાથે ઓઝોનનો અણુ વિષ છે, ઝેર છે, તો શું કામ ભણવું જોઈએ, પરંતુ એક સારું કામ એ કરી રહ્યો છે. ઓઝોન પૃથ્વી પર સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે. પૃથ્વી પર જે સૂર્યમાંથી ડેવલપમેન્ટ થતા, સૂર્યમાંથી આવતા કેવા કિરણો, પારજાંબલી વિકિરણ, જેને કહેવાય અલ્ટ્રાવાયોલેટ કિરણો. આ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરવાનું કામ કયો વાયુ કરે છે,
ઓઝોન વાયુ. આપણે ત્યાં શોષણ ન કરે તો શું પ્રોબ્લેમ થાય? બરાબર. પારજાંબલી કિરણો એ અત્યંત હાનિકારક હોય છે, એટલા માટે એનું શોષણ અત્યંત જરૂરી છે. એક ઇંગ્લિશ પિક્ચર છે, એનું નામ હું ભૂલી ગયો છું, કે જ્યારે ઓઝોન સ્તરમાં ઘટાડો થશે ત્યારે સૂર્યમાંથી આવતા તમામ પારજાંબલી કિરણો ક્યાં પડશે? તો કે પૃથ્વી ઉપર પડશે. અને પારજાંબલી કિરણો અત્યંત ગરમ કિરણો હોય અને એના લીધે માનવીમાં તો ઘણું સમુદાયમાં નુકસાન થશે જ, પણ જે બીજા સજીવો છે, વૃક્ષો છે, આના ઉપર પણ ઘણું નુકસાન થશે. એટલે સૌથી સારું કાર્ય જો ઓઝોનનું હોય તો એ છે કે પૃથ્વી પર સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણનું શોષણ કરે છે અને આ પારજાંબલી વિકિરણ અત્યંત હાનિકારક હોય છે. બરાબર. જે માનવીમાં ત્વચાનું જે કેન્સર થઈ રહ્યું છે, બરાબર, ચામડીનું કેન્સર, એનું કારણ મેક્સિમમ કોણ છે? તો કે પારજાંબલી વિકિરણ, અલ્ટ્રાવાયોલેટ કિરણો. એટલે જો આપણે ગરમીની ઋતુમાં આંખમાં ગોગલ્સ પહેરી લઈએ છીએ, એનું રીઝન શું છે ભાઈ? બીજું કાંઈ નથી કે લૂ ન લાગે. કારણ કે ખાલી એક નાની એવી હીટ આપણા શરીરમાં પડે તો આપણને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો જો ઓઝોન ન હોત વાતાવરણીય ઉપલા સ્તરમાં, હમણાં સમજાવું, બરાબર, ઉપરના ભાગમાં જો ઓઝોન ન હોત તો પારજાંબલી વિકિરણ આપણા સુધી પહોંચત અને આપણે ઘણું બધું શું પહોંચાડે બાળકો? નુકસાન. તો આ થયું સામાન્ય ઓઝોનની વાત. હવે ઓઝોન ડેવલપમેન્ટ કઈ રીતે થાય, બને કઈ રીતે, જરાક સમજીએ. પૃથ્વી અને પૃથ્વીનું આ ઉપરી સ્તર, બરાબર, પૃથ્વીનું કયું સ્તર છે? ઉપરી સ્તર, જેમાં ઘણા બધા વાયુઓ આવેલા છે. પણ અત્યારે ફક્ત ને ફક્ત આપણે શેની વાત કરવાના છીએ બાળકો? ઓક્સિજનની. બરાબર. આ આપણા સૂર્ય દાદા, અને એમાંથી ક્યાં કિરણો બહાર આવી રહ્યા છે? તો કે પારજાંબલી કિરણો બહાર આવી રહ્યા છે. પારજાંબલી વિકિરણ. બરાબર. અત્યારે ફક્ત તો કે વાતાવરણની અંદર ઘણા બધા વાયુઓ છે, પણ એમાંથી આપણે વાત કરવાના છીએ ઓનલી ફોર ઓક્સિજન. O2 અણુ, O2 અણુ, O2. હવે બધાને ખબર છે કે ઓક્સિજન કેવા બંધથી બંધાયેલો છે? તો કે બંને ઓક્સિજન અણુઓ કેવા બંધથી બંધાયેલા છે? તો કે સહસંયોજક બંધ. દોનો યાદ હોય તો પાઈ દઉં. બરાબર. ઓક્સિજન બંનેની બાહ્યતમ કક્ષામાં -2 ઘટે છે 2 કારણ કે પરમાણુ ક્રમાંક થાય 8, ઇલેક્ટ્રોન રચના થાય 2 6. બરાબર. અષ્ટકનો નિયમ પ્રાપ્ત કરવા માટે કેટલા ઘટે? ને 2 ઘટે. પરિણામે આના 2 અને આના 2 વચ્ચે કેવો બંધ બંધાય? સહસંયોજક બંધ બંધાય. અને સહસંયોજક બંધમાં બંધાયેલા, ભાગીદારીમાં બંધાયેલા ઇલેક્ટ્રોન કોઈ એકના હોતા નથી, બંનેના હોય, એટલે બંનેની અષ્ટક રચના પૂર્ણ થાય. એટલે પરિણામે O2 ની રચના થઈને એ O2 માં કયો બંધ છે? સહસંયોજક બંધ છે. સૌથી નિર્બળ કોઈ બંધ હોય, થોડીક ઉષ્મા આપો. પ્રકરણ નંબર 1, સહસંયોજક બંધ તોડ્યો, આયનીય બંધ તોડ્યો. યાદ હોવું જોઈએ, દ્રાવણમાં વિદ્યુત પસાર કર્યું હતું, સૂર્યપ્રકાશ આપ્યો હતો અને બંધ તોડતા હતા. બરાબર. એ જ કન્ડિશન. જ્યારે પારજાંબલી વિકિરણ ઓક્સિજનનો અણુ એમાંથી હું મેળવશે? ઉર્જા. કારણ કે પારજાંબલી વિકિરણ હમણાં સમજ્યા કે અત્યંત હાનિકારક છે. મેક્સિમમ એ હીટ વેવો છે, આવું નામ છે એનું, હીટ વેવ્સ, અલ્ટ્રાવાયોલેટ કિરણો. એમાં મેક્સિમમ ઉર્જા છે. બરાબર. ક્યાંથી ઉત્પન્ન થયેલું? તો કે સૂર્યમાંથી. તો કે પારજાંબલી વિકિરણમાંથી જે ઉર્જા છે એ કોને શોષે? તો કે ઓક્સિજનના અણુએ. હવે ઉર્જાનું શોષણ કરે ઓક્સિજનનો અણુ, તો હમણાં જ આપણે શીખ્યા કે ભાઈ બે વચ્ચે કેવા બનશે? દ્વિબંધ. આ દ્વિબંધ તૂટે. દ્વિબંધ તૂટે એટલે બે માંથી કેવો થશે? એક. બરાબર. ઓક્સિજનના અણુમાંથી શું બની ગયા? ઓક્સિજનના પરમાણુ. હવે આ દેખો, આ જ ઓક્સિજનનો અણુ તૂટ્યો અને એક ઓક્સિજન પરમાણુ અને એક બીજો ઓક્સિજન પરમાણુ બન્યો. એ ઓક્સિજન પરમાણુ અન્ય ઓક્સિજન અણુ સાથે સંયોજાઈને બાળકો શું બનાવે? તો કે 1 અને 2 ટોટલ 3. તો શું બનાવ્યું? ઓઝોન બનાવ્યું. અને આ રીતે ઉપલી સ્તરમાં ઓક્સિજન પરમાણુમાંથી શું બન્યું? તો કે ઓઝોનનો અણુ તૈયાર થાય. તો આપણે જે રચના છે એને લખી દઈએ એટલે આપણો કન્સેપ્ટ અહીંયા પૂરો થાય. સમજીએ. ઓઝોન સ્તર નિર્માણ. કઈ રીતે ઓઝોનનું સ્તર નિર્માણ થાય એ આપણો મુદ્દો છે. સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણોનું શોષણ
કોણ કરશે તો કે ઉપરી સ્તરમાં પૃથ્વીના વાતાવરણના ઉપરી સ્તરમાં આવેલો કિરણોનું શોષણ પૃથ્વીના વાતાવરણમાં ઉપરી સ્તરમાં આવેલા અહીંયા કોણ છે ઓઝોન હાજર નથી પણ કેવા પરમાણુઓ છે બધા સોરી કેવા અણુઓ છે ઓક્સિજનના બરાબર ઉપરી સ્તરમાં આવેલા ઓક્સિજન અણુ વડે થાય હવે કોઈ અતિ ઉર્જાનો સંગ્રહ કરે તો હું તૂટી જાય એના બંધ પરિણામે ઓક્સિજનના અણુમાંથી હું તૈયાર થયું તો કે ઓક્સિજનના પરમાણુ એટલે O2 ક્યાં કિરણો તો કે પારજાંબલી વિકિરણ આ પારજાંબલી વિકિરણમાં રહેલી ઉર્જાનું શોષણ કર્યું અને પરિણામે O+O એટલે ઓક્સિજનના અણુમાંથી હું બન્યા ઓક્સિજનના પરમાણુઓ આમ ઓક્સિજનના અણુનું વિઘટન થાય અને ઓક્સિજન પરમાણુ બને છે હવે ઓક્સિજન પરમાણુ બરાબર બની ગયેલા છે આપણી પાસે શું છે બાળકો ઓક્સિજન પરમાણુ આ ઓક્સિજન પરમાણુઓ અન્ય ઓક્સિજન અણુ સાથે જોડાઈને શેની રચના બનાવશે ઓઝોન આ પરમાણુઓ અન્ય ઓક્સિજન સાથે અન્ય ઓક્સિજન અણુ સાથે જોડાઈને હો ભાઈ આવું લખજો અણુ સાથે જોડાઈને શું બનાવે તો કે ઓઝોન પરમાણુ ઓઝોન અણુ પરમાણુ ને ભાઈ ઓઝોન અણુ બનાવે છે અને એ પ્રક્રિયા કંઈક આવી હશે જુઓ જી O+O2 આ જે તૂટેલો ઓક્સિજનનો પરમાણુ એ ઓક્સિજનના અણુ સાથે જોડાઈને શું બનાવશે O3 જેને નામ આપશું આપણે ઓઝોન બરાબર તો આવી રીતે ઓઝોન સ્તરનું નિર્માણ પૃથ્વીના ઉપલી સ્તરમાં થાય હવે આ પર્યાવરણ તો એનું કામ કરે છે પારજાંબલી વિકિરણનું શું કરે છે શોષણ પરંતુ માનવીય પ્રવૃત્તિઓ ને કારણે આ ઓઝોન સ્તરમાં શું પડી રહ્યા છે ત્યારે ગાબડા માનવીય કેવી પ્રવૃત્તિઓ તો ખાસ કરીને આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે અને જ્યારે વૈજ્ઞાનિકો સંશોધન કરતા થયા કે ભાઈ જે પારજાંબલી કિરણો જે પૃથ્વી સુધી આવે છે એની માત્રા જ્યારે એને તપાસી અને આ તપાસવાનું કામ 1980માં એટલે સૌથી પહેલા ઈસવીસન 1980માં ખબર પડી કે ભાઈ ઓઝોન સ્તરમાં શું થઈ રહ્યો છે બાળકો ઘટાડો અને એ ઘટાડાનું કારણ કે 1980 અને લગભગ 2000ની આજુબાજુ એટલે મીન્સ કે 20મી સદી અને 21મી સદીનો જે ભાગ છે એમાં માનવીએ પોતાની સુખાકારી અને સમૃદ્ધિ વધારવા માટે એટલી બધી ઔદ્યોગિક ક્રાંતિ સ્થાપી છે કે જેના લીધે ઘણા બધા વાયુઓ છે જે ઓઝોન સ્તરને શું પહોંચાડી રહ્યા છે નુકસાન અને એ નુકસાનની ભરપાઈ કઈ રીતે કરવી એ સૌથી મોટો પ્રશ્ન અત્યારે છે એટલા માટે જ આપણે જો પર્યાવરણ પર થતી અસરો ઘણી બધી છે પણ એમાં શું ભણીએ છીએ બાળકો ઓઝોન સ્તરમાં થતો ઘટાડો ક્યારે સૌથી પહેલા તો યાદ રાખીએ ઈસવીસન 1980માં ઓઝોન સ્તરમાં થતો ઘટાડો નોંધાણો ક્યારે તો કે ઈસવીસન 1980માં એની પહેલા તો થતું જ હતું પણ સંશોધન ક્યાં થયું તો કે ઈસવીસન 1980માં એટલે સૌથી પહેલું ભાગ ત્યાં આપી દીધો કે 1980માં જે ઓઝોન સ્તરમાં થયેલો ઘટાડો છે એ નોંધાણો અને એ ઓઝોન સ્તરને ઘટાડવાનું કામ કોણ કરી રહ્યું છે તો કે ખાસ ઓઝોન સ્તરમાં થતો ઘટાડો એ કોને આભારી છે કોણ કામ કરે છે આવું અને એ છે CFCS ક્લોરોફ્લોરોકાર્બન આખું નામ આવું છે ક્લોરોફ્લોરોકાર્બન જે ઓઝોનના અણુઓને તોડી અને ફરીથી શેમાં કન્વર્ટ કરી નાખે ઓક્સિજનમાં કન્વર્ટ કરી નાખે એટલા માટે સૌથી મોટો પ્રશ્ન બરાબર કે ઓઝોન સ્તરમાં ઘટાડો કરવા માટે મુખ્ય પ્રેરક કોઈ વાયુ હોય તો એ કોણ છે ક્લોરોફ્લોરો
કાર્બન. અને આ ક્લોરોફ્લોરોકાર્બનનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો કે આપણે રેફ્રિજરેટર, ફ્રીજ અને અગ્નિશમન યંત્રોમાં. બરાબર, આગ લાગી હોય અને ઓલવવા માટે જે યંત્રો આપણે ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર તમે જોયો કે સ્કૂલમાં આપણી પાસે પેલા લાલ કલરના બોટલો હોય અને એ બોટલની અંદર તો મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરીને આપણે અગ્નિશમન કરીએ છીએ, પણ જે ફાયર ફાઇટરો છે એ CFC ક્લોરોફ્લોરોકાર્બનનો શું કરે છે બાળકો? ઉપયોગ. સાથે સાથે રેફ્રિજરેટર, ઠંડક, બરાબર, એસી છે, પછી આપણા ફ્રીજ છે. જો અત્યારે તમે ઉદારીકરણમાંથી આપણે જે આધુનિકરણમાં આવ્યા છે, બરાબર, સમાજના કન્સેપ્ટમાં આપણે થોડાક જઈએ અને સમજીએ તો ત્યાં બાળકો એવું હતું કે 1980ની જે વર્ષની જે સાલ છે એના પહેલાંનું જે જીવન છે એ અને 20મી સદીનું જે જીવન છે એ ઘણો બદલાવ છે. માનવી પોતે સુખાકારી અને સમૃદ્ધિ વધારવા માટે એટલી બધી ઔદ્યોગિક ક્રાંતિ થઈ, એટલો બધો એને મેક્સિમમ ડેવલપમેન્ટ વસ્તુઓની કરી કે જેથી કરીને લોકોની માંગ સંતોષી શકાય. સાથે સાથે એક સૌથી મોટો પ્રશ્ન વસ્તી વધારો, અને આ વસ્તી વધારાને કંટ્રોલ ન થાય તો માંગ દરરોજ વધવાની. જેટલી માંગ વધશે એટલા ઉદ્યોગો વધારે સ્થપાશે, જેટલા ઉદ્યોગો વધારે સ્થપાશે એટલા આવા ક્લોરોફ્લોરોકાર્બન્સનું ડેવલપમેન્ટ વધારે થશે, અને જેટલા ક્લોરોફ્લોરોકાર્બન્સ ડેવલપમેન્ટ થશે એટલા ઓઝોનના અણુઓમાં ગાબડા વધારે પડશે. એટલા માટે સૌથી પહેલા 1980માં કયા વાયુને કારણે ઓઝોનમાં ઘટાડો થાય છે? તો કે CFC ક્લોરોફ્લોરોકાર્બન. અને જે શેમાં ઉપયોગ કરીએ? રેફ્રિજરેટર અને અગ્નિશમન. પણ કંટ્રોલાઇઝેશન હોવું જોઈએ. પર્યાવરણમાં થતી જે અસરો છે એ અસરોને કંટ્રોલાઇઝેશન કરવા માટે સમગ્ર વિશ્વમાં જુદા જુદા દેશો ભેગા થઈ અને એક સંસ્થા બનાવી છે જેનું નામ છે યુનિસેફ, જે આપણે તમે ઓલરેડી સમાજમાં ભણશો. જેને ગુજરાતીમાં આવું બોલી શકાય, આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા. બરાબર, આ સંસ્થાએ જે ક્લોરોફ્લોરોકાર્બનમાં થતો ઘટાડો છે એને ક્યાં સુધી સીમિત રાખ્યો? તો કે 1986માં જે ઘટાડો છે, જેટલો ઘટાડો હતો 1986માં, એટલો ઘટાડાથી હવે ઘટાડો આગળ વધારવાનો છે નહીં. એટલા માટે જે આ સંસ્થાએ પોતાના અમુક નિયમો બનાવ્યા અને સાથે સાથે એવા રેફ્રિજરેટરોનું ઉત્પાદન કરવાનું કે જે CFC મીન્સ કે ક્લોરોફ્લોરોકાર્બનથી કેવા હોય? મુક્ત હોય. એટલે 1986માં એક ઠરાવ પસાર થયો અને એ ઠરાવ પ્રમાણે એવા જ રેફ્રિજરેટરનો ઉપયોગ કરવા પડશે, અથવા એવા જ કંપનીએ પોતાના રેફ્રિજરેટરનું ઉત્પાદન કરવું પડશે જે શેનાથી મુક્ત હોય? તો કે CFC. એટલે હવે અત્યારે જે ઘટાડો થઈ રહ્યો, તો વધારે ઘટાડો થઈ રહ્યો છે, કારણ કે ઘણા બધા જે કંપનીઓ છે પોતાના રેફ્રિજરેટરોમાં CFC નું હજી પણ ઉત્પાદન કરી રહી છે. બરાબર, એટલે ખાસ ઓઝોન સ્તરના ઘટાડા સુધી સીમિત રાખવામાં આવ્યું. અને અત્યારે જે રેફ્રિજરેટરોનો આપણે બાળકો ઉપયોગ કરીએ છીએ એ રેફ્રિજરેટરો CFC થી કેવા છે? મુક્ત છે. બરાબર, સાથે સાથે જે આપણે એસીનો ઉપયોગ કરીએ છીએ એ પણ આપણા CFC થી મુક્ત છે. પરંતુ હજી પણ ઘણા બધા એવા ઉદ્યોગો છે જે CFC વાયુનું કરી રહ્યા છે ઉત્પાદન, અને પરિણામે ઓઝોન સ્તરમાં હજી પણ ઘણા બધા ઘટાડાઓ છે. આપણી ટેક્સ્ટબુકમાં ઓઝોન સ્તર વિશે ફક્ત આટલું જ સમજાવ્યું છે, પણ જૂની ટેક્સ્ટબુક જો તમારી પાસે વિજ્ઞાનની હોય તો એમાં તમે વાંચજો કે ઘણા એક CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ, એક ક્લોરીન કાર્બન CFC, બરાબર, ક્લોરોફ્લોરોકાર્બન, ક્લોરીન, ફ્લોરીન અને કાર્બન, આ ત્રણેયનો જે સમાવેશ છે એમાં એક ક્લોરીન અણુ લગભગ 10,000 જેટલા ઓઝોન અણુઓને તોડે છે. અને જો સતત આ પ્રમાણ વધતું ગયું તો એક સમયે જે ઓઝોન સ્તર છે એ સંપૂર્ણપણે નાશ થશે અને સમગ્ર પારજાંબલી વિકિરણ ક્યાં સુધી આવશે બાળકો? પૃથ્વી સુધી. તો સૌથી મોટી સમસ્યાનો આપણે અભ્યાસ કર્યો. હજી એક આપણી સમસ્યા બાકી છે અને એ છે કચરાનું પ્રબંધન, જે આવતા લેક્ચર્સમાં આપણે ભણવાના છીએ. ત્યાં સુધી ઓઝોન સ્તર આપણે આજે આટલું સીમિત રાખીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું ભણશું બાળકો? કચરાનું પ્રબંધન. અસ્તુ.